અનેક યુવાનો જીવનમાં કુદરતે એક એવી શક્તિ આપી છે જેનો ઉપયોગ કરતા નથી, અને એ શક્તિનું નામ છે ફરીવાર ઊભા થવાની શક્તિ. મિત્રો, કુદરતે દરેકે દરેક માનવીને એક એવી શક્તિ આપી છે કે તમે જો પડ્યા, તમે જો નિષ્ફળ ગયા, તમે જો જીવનમાં હારી ગયા, તો તમે ફરીવાર ઊભા થવા માટેની શક્તિ કુદરતે આપીશ. અને આવા અનેક યુવાનો ફરીવાર ઊભા થવાની શક્તિને બદલે એ પોતે ફરી ઊભા થવા માટેની શક્તિનો ઉપયોગ કરતા નથી. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે આ વાર્તા બતાવી છે. જેઓ આવા યુવાનો હોય કે જે ખરેખર પડી ગયા પછી ઊભા થવાની હિંમત નથી, નિરાશ થયા પછી તમે જિંદગીમાંથી બધું ફેંકી દેવાની તમારી તૈયારી છે, આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા, પડી જાઓ તો ફરી ઊભા થાઓ. કુદરતે આપેલી ઊભા થવાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરો. મિત્રો, એક કોઈ નિશા નામની એક છોકરી, જેના જીવનની અંદર એને મેરેથોન દોડની અંદર એને પોતાને બહુ સારી પોઝિશન પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. એક સ્પર્ધા થાય છે અને એ સ્પર્ધાની અંદર આ નિશા આ મેરેથોન દોડની અંદર ભાગ લે છે. હજી થોડોક જ અંતર જાય છે ત્યાં એકદમ એના પગનો એક સ્નાયુ ખેંચાય છે અને એ તરત જ નીચે પડી જાય છે, ગોથું ખાઈ જાય છે. બધા એની પડખે આવે છે અને નિશાને એમ કહે છે કે બેટા, તારી જે તંદુરસ્તી છે, તારું શરીરનું બંધારણ છે, એ આ તું મેરેથોન દોડની અંદર તું કોઈ દી સફળ નહીં થા, તું નબળી છો. ત્યારે નિશા એમ કહેતી કે વાત સાચી છે, હું આ વખતે સફળ ન થઈ, પણ મારી અંદર કુદરતે એક એવી શક્તિ આપી છે કે હું સફળ નથી થઈ, પડી ગઈ છું. એમાંથી મારે ઊભા થવા માટે શું કરવું, એ શક્તિનો ઉપયોગ મારે હવે કરવાનો સમય આવ્યો. ઘરે જાય છે, માતા પિતા સાથે વાત કરે છે, માતા પિતાની ચર્ચા કરીને એમ કહે છે કે મારે શું કરવું. પોતાના શિક્ષકોની પાસે પણ જાય છે, એનું પણ માર્ગદર્શન માગે છે. પોતાની શારીરિક શક્તિ કેવી હોવી જોઈએ એની પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો અને ધીમે 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 એણે ફરીવાર પાછી દોડવા માટેની પ્રેક્ટિસ શરૂ કરી. શરૂઆતમાં એ અમુક અંતર સુધી દોડવાનું કરે, એકાદ અઠવાડિયા પછી એના કરતાં વધારે, ફરી એકાદ અઠવાડિયા પછી એના કરતાં વધારે, એમ કરતાં એણે લગભગ 6 થી 8 મહિના સુધી આ મેરેથોન દોડ માટેની સતત પ્રેક્ટિસ કરી. જેનો અર્થ એ થયો કે મેરેથોન દોડમાં એ સક્સેસ નહોતી ગઈ, એટલે એને મેરેથોન દોડમાં એ સફળ થાય એવી જે શક્તિ કુદરતે આપી છે એને બહાર કાઢવાનો પ્રયાસ. અને એને થોડી પ્રયાસ પછી ફરીવાર પાછી મેરેથોન દોડની એક સ્પર્ધા થઈ અને એ સ્પર્ધાની અંદર એણે ભાગ લીધો. અને ભાગ લીધો એટલું જ નહીં, પણ એણે પોતે જે એની બાઉન્ડ્રી હતી ત્યાં બરોબર પહોંચી ગઈ અને સાથોસાથ એણે બહુ ઊંચા નંબર મેળવવાનો પણ પ્રયત્ન કર્યો. એને એ દોડની અંદર એને ઇનામ પણ આપવામાં આવ્યું, એને એવોર્ડ્સ પણ મળ્યો. ત્યારે કેટલાક પત્રકારોએ એને પૂછ્યું કે નિશા, તું એક વખત પડી ગઈ હતી, તારામાં કોઈ મેરેથોન માટેની કોઈ તાકાત હતી જ નહીં, તો તું આ કેવી રીતે પ્રાપ્ત કરી શકી? ત્યારે એ નિશા એમ કહે છે કે એમાં મેં કાંઈ કર્યું નથી. કુદરતે મને એક જે તાકાત આપી છે એ તાકાતની મને ખબર હતી. મારા માતા પિતાએ મને કીધું હતું કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જો પડી ભાંગો, કોઈ પણ ક્ષેત્રમાં તમે હિંમત હારી જાઓ, કોઈ પણ ક્ષેત્રની અંદર તમારામાં કોઈ તાકાત જ ન રહીએ અથવા તો હારી જાઓ,
ત્યારે કુદરતે એક ખૂણામાં એવી શક્તિ આપી છે કે તમે ફરી વખત ઊભા થવા માટેનું કામ કેમ કરવું. અને મોટા ભાગના યુવાનો આ ફરી વખત ઊભા થવા માટેનો પ્રયત્ન કરતા નથી, અને જેને કારણે હજારો યુવાનો પોતાના ક્ષેત્રમાં એકવાર નિષ્ફળ ગયા પછી, 2 વાર નિષ્ફળ ગયા પછી કુદરતે જે આપેલી બહુ મોટી શક્તિ કે જે કોઈને ખબર નથી, ફરીવાર કેમ ઊભું થવું. બધા એમ કહેશે કે આ વાત તો બરાબર છે, પણ આ શક્તિ ક્યાં પડી હશે? ત્યારે એમ કીધું કે માત્ર ને માત્ર તમારા વિચારોમાં. તમે ફરી વિચાર કરો કે મારામાં આ શક્તિ પડેલી જ છે, કુદરતે મને આપી જ છે, તો આના માટેના મારા બધા પ્રયત્નો શરૂ કરી દઉં. પ્રયત્નો કરવા જ પડે. તમે કદાચ કોઈ બિઝનેસમાં નિષ્ફળ ગયા તો ફરીવાર વિચાર કરો કે આપણે ખરેખર ક્યાં ભૂલ કરી હતી. માર્કેટિંગમાં ભૂલ કરી હતી, વસ્તુ ખોટી લીધી હતી, આપણી વસ્તુ સારી ક્વોલિટીની નહોતી, શું ભૂલ હતી એનો સંપૂર્ણ અભ્યાસ કરો. જેમ નિશાએ પોતાના તમામ ભૂમિકાઓ પર દોડવા માટે 100 મીટર 200 મીટર એમ પ્રયત્ન કર્યો, એમ જો બિઝનેસમાં તમે જો પ્રયત્ન કરો તો ફરીવાર ઊભા થવા માટેની આ જે શક્તિ છે એનો ઉપયોગ થયો. વિદ્યાર્થી કોઈ એક સ્પર્ધાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં એ નાપાસ થાય. ધારો કે ક્લાસ 1 ક્લાસ 2ની પરીક્ષા આપી, નાપાસ થયા. આઈએએસની પરીક્ષા આપી, નાપાસ થયા. અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી, નાપાસ થયા. પછી છોડી દેવાનું નહીં. કુદરતે આપેલી ફરીવાર ઊભા થવાની શક્તિ, મિત્રો યાદ રાખો, તમારા ઘરની અંદર એક ફર્સ્ટ ક્લાસ બોર્ડ બનાવો કે ફરી ઊભા થવાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. અને આ નિશાએનો ઉપયોગ કર્યો અને સમગ્ર યુવા જગતને એક સંદેશો આપ્યો કે આ શક્તિનો તમે ઉપયોગ કરી અને ફરીવાર તમે સાવ રગદોડાઈ ગયા હશો, પડી ગયા હશો, ફેંકાઈ ગયા હશો, કોઈ આપણને સન્માન પણ આપતું નહીં હોય, તો એમાંથી ફરીવાર તમે ઊંચા આસન ઉપર પહોંચી શકશો. એમ આ વાર્તા આપણને કહે છે. અને આવા યુવાનોને આ વાર્તા બતાવવા પાછળનો મારો ખ્યાલ બહુ સ્પષ્ટ છે. ફરી ઊભા થાઓ, લાગી પડો, તૂટી પડો, જ્ઞાન મેળવો અને તમે પાછળ રાતને દી પ્રયાસ કરો. સૌને ધન્યવાદ.